की जय गई धाम की जय श्री विठलाजी महाराज की जय। सत्केवल साहेब સત્કેવલ સાહેબ સત્કેવલ સાહેબ બોલો તમે મને આ શિબિરમાં આવીને ઘણું બધું જાણવાનું મળ્યું છે, શીખવા પણ મળ્યું છે અને પૂજ્ય ગુરુજીએ અમને ખૂબ સારી રીતે સંસ્કારો, કેવી રીતે આપણે મોટાનો આદર કરવો જોઈએ એ બધું પણ શીખવાડ્યું છે. આ મેડમોએ પણ અમને ખૂબ સારી રીતે રાખ્યા છે અને અમને ગાડી ખૂબ મજા આવી છે. અને આપણે ધર્મનું પાલન કરવું જોઈએ, આપણે ધર્મનું કેવી રીતે આદર આપવો જોઈએ તે બધું પણ શીખવામાં આવે છે. અને રોજ સાંજે સાયંકાળ ઉપાસના થાય છે, સવારે પણ ઉપાસના થાય છે. સવારે વહેલા ઉઠીને યોગ કરવામાં પણ આવે છે અને આ મેડમો યોગ કરાવે છે અને તેના ફાયદાઓ પણ અમને કહેતા હોય છે. અને આવી રીતે મારું આ શિબિર ખૂબ જ સારું રહ્યું અને મને આ શિબિરમાં ખૂબ જ મજા આવી અને જમવામાં પણ ખૂબ સારું હતું બધું અને જમવામાં બધું સારું હતું અને આવી જ રીતે મને આ શિબિરમાં ખૂબ મજા આવી. વિશ્વ સત્ય મારું નામ જાનવી જીનેશ પટેલ છે. હું ગામ જેટલીમાંથી આવી છું અને મને શિબિરમાં આવી ખૂબ જ આનંદ આવ્યો છે. અહીંયા મને બહુ જ બધું નવું શીખવા મળ્યું છે, જાણવા મળ્યું છે અને બહુ જ મજા કરી. અહીંયા ગુરુજીએ જે અમને ધર્મ, ટેકનોલોજી, માતા પિતાનું વર્તન, બાળકોનું વર્તન એ બધું શીખવા અને પૂજા, સંધ્યા આરતી, મંગલ આરતી બહુ જ નવું શીખવા મળ્યું છે. જેથી આપણે શીખી શકીએ કે આપણે કેવી રીતે જીવવું હોય એ પણ આપણે શીખ્યા છે. અને રમતો પણ બહુ નવી રમતો રમી છે. બધાને કાલ રાત્રે ગરબા કરવા અને અંતાક્ષરી રમવા મજા આવી. ઘરે જઈને બાલલીલા કરશું, નાડા કરશું, બહુ બધું પૂજા છે, સંધ્યા આરતી, મંગલ આરતી બધું જ. સત્કેવલ સાહેબ મારું નામ જાનવી આણંદ છે. હું રાધનપુરથી આવી છું. આ શિબિરમાં મને ખૂબ મજા આવી, ખૂબ આનંદ થયો અને અમે અહીંયા બહુ બધું શીખ્યું અને આ મેડમોએ અમને ટેકનોલોજી વિશે ટેકનોલોજી કેવી રીતે આગળ વધે છે તે જાણવા મળ્યું. ધર્મનું કેવું પાલન કરવું જોઈએ તે જાણવા મળ્યું અને અમે અહીંયા ખૂબ મજા કરી. અહીંયા ગુરુજીનું પ્રવચન પણ બહુ સરસ હતું, અમને ખૂબ ગમ્યું અને અમે મેદાનમાં રમવા ગયા હતા ત્યારે પણ ખૂબ મજા આવી. અહીંયા રાત્રે ગરબા રમ્યા, સંતાક્ષરી રમ્યા, એમાં પણ અમને ખૂબ મજા આવી. ઘરે જઈને પૂજા કરશું એમ જેવી કરે છે એવી. પછી સૌથી વધુ રસ્તામાં પડ્યો તમને મારા સત્કેવલ સાહેબ. આજે હું તમારા બધા સમક્ષ 3 દિવસ શિબિરનો અનુભવ કહી રહી છું. તારીખ 6/5/2025ના રોજ સાંજે અમે 5:30 વાગે મંદિરમાં આવી ગયા હતા. અમારા સગનપુરા ગામમાંથી 14 છોકરીઓ આવી હતી અને 15 નો કેવું આવીને અમે બધા સીધા જ મેદાનમાં રમત માટે ગયા. ત્યાં અમે એકબીજાનો પરિચય લીધો, પછી ક્યારે શરબત પીધો. સાંજના અમે બધા ઉપાસના કરી ભોજન લઈ સાંજે અમે બધા ઘરમાં વહેંચાઈ ગયા. મારો ગણ 4 મીરાબાઈ હતો.
બીજા દિવસની સવારમાં યોગનો કાર્યક્રમ યોગ કર્યા, જેમાં અર્ધકટી આસન, વૃક્ષાસન, સૂર્ય નમસ્કાર, અંગોની કસરત કરી. અમે 3 દિવસ બધી બાલિકાઓ શ્રમ સફાઈ કરી સવારની ઉપાસના કરી. ઉપાસના કેવી રીતે કરવી તે મહારાજશ્રીએ શીખવ્યું. 3 દિવસ અમને સવાર ચા નાસ્તો જમવાનું આપવામાં આવ્યું. મહારાજશ્રીએ સત્ર લીધા, પછી દીદીઓએ પણ સત્ર લીધા. એમને મહારાજશ્રીએ શીખવ્યું, ટેકનોલોજી વિશે સારી સમજ આપી. દીદીઓએ નેમીના 9 નિયમો, સંભાજીનું જીવન ચારિત્ર, પંચમ સૂક્ષ્મ વેદની સમજ આપી. દરરોજ મેદાનમાં જઈ અમે જુદી જુદી રમતો રમ્યા. ગઈકાલે અમને ભજન, ધૂન, અંતાક્ષરી તેમજ ગરબા ગાવાની મજા માણી. હું શિબિરમાં ઘણું બધું શીખી, નવી બહેનપણીઓ બનાવી. હું ઘરે જઈને દરરોજ ઉપાસના કરીશ. હું તેવો સંકલ્પ લઉં છું. સર કેવલ સાહેબ, સાહેબ કેવલ સાહેબ. મારું નામ પટેલ નાવિકા છે. હું રાજનપુર ગામમાંથી આવી છું. આમાં ધોરણ 10 છે. રિઝલ્ટ બી આવી ગયેલું છે મંદિરમાં જ. જ્યારે અમારી 3જી શિબિર છે. હું જ્યારે પહેલી વાર આવી ત્યારે અમને ઘડી બેસ્યા અને રમત કરી. પછી અલગ અલગ ગ્રંથ વાળ્યા. પછી અમે રમ્યા, મેદાનમાં ગયા. પછી મેદાનમાંથી આવીને શરબત પીધો. પછી રાતે બી કેટલા ઉપાસના કરી. ઉપાસના પછી બી અમે દીદી લોકોએ રમાડ્યા. પછી અમે સૂઈ ગયા. પછી સવારે યોગ કર્યા. યોગમાં મને સૂર્ય નમસ્કાર કરવાનો બહુ જ ગમે. હા. કેટલા કરશો? 6. હા. પછી આવીને નાહી ધોઈ સફાઈ કરી. પછી સફાઈ કરીને અમે લોકો ઉપાસનામાં આવ્યા. ઉપાસના કરી, પૂજા કરી. પછી પૂજા કરીને અમે નાસ્તો કર્યો. નાસ્તો કરીને પછી સત્ર ચાલુ થયું. ગુરુજીએ પણ અમને બહુ જ સંસ્કાર વિશે શીખવાડ્યું અને ધર્મ વિશે શીખવાડ્યું. પછી અમે ભોજન બી કમ્પ્લીટ હતું. ભોજન સારી રીતે જમ્યા. ગુરુજીએ કીધું કે ભોજનમાં બગાડ નહીં કરવો જોઈએ, કેમ કે અન્ય આપણું જીવનનો મુખ્ય ભાગ એ છે. એ જ જીવન છે આપણું. અને પછી અમે ખૂબ મસ્તી કરી, મેદાનમાં રમ્યા. બહુ જ મસ્તી. ઘરે જઈને તિલક કરશું. પછી કંઠી બેસશું. પછી 2 ટાઈમ ઉપાસનામાં જશું. વહેલા ઉઠશું. આજ સુધી તો રહ્યું પણ હવેથી ઉઠીશ. કરવાના હોય તો જ આપજો. હાથ ઊંચો રાખજો હો બધા. કેટલા દિવસ કરશો? રોજે તમારા લાભ માટે છે. 5 મિનિટનો સમય કાઢવાનો. તમારો બધો વ્યાયામ થઈ જાય. તમારા શરીરમાં સ્ફૂર્તિ આવી જાય. ભણવામાં પણ તમને લાભ થશે. ગુરુજીને મારા સત્ય સાહેબ. આ શિબિરમાં હું હવે કે બીજી શિબિરમાં પણ મેં શિક્ષિકા તરીકે ભાગ ભજવ્યો છે. આગળ બી ભજવી શકું તેવું મહારાજશ્રીની કૃપા. હવે મહારાજશ્રીએ જે સત્ર આપણે અત્યારે 3 દિવસ સુધી તમને આપણને શિક્ષિકાઓને પણ અને બાલિકાઓને પણ ધર્મ સાંપ્રત સમયમાં ધર્મનું અને બાળકોનું વર્તન હે ને ધર્મને આપણે કેવી રીતના આદર આપવો અને બાલિકાનું વર્તન આપણે જોયું કે આ 3-4 દિવસ તમે બાલિકાઓ મોબાઈલ લીધો જ નથી, કારણ કે તમારી જોડે છે જ નહીં. છે મોબાઈલ તો કેટલું રિલેક્સ લાગે છે હે ને. આ પણ જરૂરી છે. આપણે ઘણો બધો ટાઈમ શું કરીએ છીએ, મોબાઈલ પાછળ વેસ્ટ કરી રહ્યા છીએ. ટેકનોલોજીનો મહારાજશ્રીએ કીધું છે કે ટેકનોલોજીનો ઉપયોગ કરવો
પણ એટલો બધો ના કરવો કે આપણે એની પાછળ ગાંડા થઈ જઈએ. અમુક 10માના જે બાલિકાઓને અને વિદ્યાર્થીઓનું રિઝલ્ટ આવ્યું હશે હે ને, એટલે જેને થોડા ઘણા ઓછા, જે વિચારેલું કે મારે આટલા પર્સન્ટેજ આવવા જોઈએ પણ એનાથી ઓછા હશે તો એને વિચાર્યું હશે કે થોડો ઘણો ટાઈમ મેં આ રીતના કાઢી નાખ્યો છે એટલે મારા પર્સન્ટેજ ઓછા આવ્યા છે. હવે મોબાઈલ વસ્તુ, ટેકનોલોજી વસ્તુ એવું છે કે એ જરૂરી તો છે જ, પણ એનો ઉપયોગ આપણને મહારાજશ્રીએ બહુ સારો આપ્યો છે. અમે લોકો કહીએ છીએ ટીચર તરીકે, મહારાજશ્રી સ્કૂલમાં પણ કે ભાઈ મોબાઈલનો બહુ ઉપયોગ ન કરવો જોઈએ, જરૂરિયાત પ્રમાણે ઉપયોગ કરવો જોઈએ. પણ આજની એક આદત જ બની ગઈ છે કે મોબાઈલ વગર જીવન શક્ય જ નથી એવું થઈ ગયું છે. પણ અહીંયા અમે 3 કે 4 દિવસ જેવું કે મેડમો પણ અને બાલિકાઓ પણ અમે જોયું કે 3 કે 4 દિવસ મોબાઈલ વગર પણ રહી શકાય છે. જરૂરી નથી કે આપણે ટેકનોલોજીથી જ આપણું જીવન શક્ય છે. એને ટાળીએ તો બહુ બધું આપણી માટે બહુ સારું કહેવાય. અને ટેકનોલોજી બને ત્યાં સુધી તેનો ઉપયોગ કરો, જરૂરિયાત પ્રમાણે ઉપયોગ કરો, પણ એવો પણ ઉપયોગ ના કરો કે આપણે જીવનમાં બહુ હાનિકારક થઈ શકે. બરાબર. અને ગુરુજીએ આપણને પૂજા કરવાની જે વિધિ શીખવાડી છે, બરાબર, કે સવારમાં વહેલું ઉઠી જવાનું, એની નિત્ય પૂજન કરવાનું પરમ ગુરુનું. તો તમે અમુક બાલિકાઓ છે એ રીલ્સમાં ને બધું કાર્ટૂનમાં ને એમાં ટાઈમ કાઢે છે, હે ને? કાઢો છો ને? સાચું બોલું, કાઢો છો ને? તો એટલું 5 મિનિટ આપણા જીવન માટે, ભગવાન માટે કાઢવી જોઈએ કે નહીં? તો હવેથી અહીં જે કંઈ શીખવાનું મળ્યું છે એનો 5 મિનિટ કે 10 મિનિટ કે 20 મિનિટ એટલો સમય કાઢજો. એ આપણા જીવન માટે છે. આપણા જીવનથી તો બીજું કંઈ મહત્વ છે નહીં. છે આપણા જીવનથી બીજું કંઈ મહત્વ છે નથી ને? તો આપણે જીવન કોને આપ્યું છે? પરમાત્માએ, હે ને? તો એમની માટે આપણા જીવન, એમને આટલું મોટું જીવન આપ્યું છે આપણે, તો આપણે એમની માટે 20-25 મિનિટ તો કાઢી શકીએ કે નહીં? કાઢી શકીએ. તો તમને સવારમાં ટાઈમ મળે તો સવારમાં પૂજા કરવાની, સાંજે ટાઈમ મળે તો સાંજે કરવાની, પણ પૂજા કરવાનું નિયમિત રાખજો. જો તમે નિયમિત રાખશો ને તો તમે આમાં ઢળાઈ જશો. પણ આજે કરી, હવે કાલે મોડું ઉઠ્યું, હવે આજે નહીં કર્યું, પરમ દિવસે કરી, હવે 2 દિવસ નહીં કરી, એવું ના કરશો. રોજ સવારમાં ટાઈમ મળે તો સવારમાં કરો, સાંજે ટાઈમ મળે તો સાંજે કરો, પણ આને નિયમિત રાખો. નિયમિત રાખશો તો તમે આમાં ઢળી જશો કે ભાઈ ના, મારે પૂજા કરવાની જ છે. અને તમે જુઓ કે તમને મહારાજશ્રીએ તમને પેલી પુસ્તિકા આપી છે, એનું પાછળનું પેજ પરમ ગુરુનો ફોટો છે અને આપણા મહારાજશ્રીનો પણ ફોટો છે. જ્યારે બી પૂજન કરો તો આપણા ગુરુજીને પણ વંદન કરવા, કેમ કે મારા ગુરુ છે, હું તમારા જેટલી હતી ત્યારે જ મેં એમનો કંઠી ઉપદેશ લીધો છે અને એમના આશીર્વાદ ખૂબ જ પડ્યા છે. હું જ્યારે બી પૂજા કરું પરમ ગુરુની, તો સાથે સાથે મારા ગુરુની પણ પૂજા કરું છું કે જે ધર્મપ્રિયદાસ મહારાજ છે, એમને રોજ યાદ કરું છું. એમના આશીર્વાદથી મારા ઘણા બધા કાર્યો સફળ થયા છે અને હું મારી જાતને નસીબદાર ગણું છું કે મને આના ગુરુજીનો આશીર્વાદ મળ્યો છે. એમના થકી હું અને મારો પુત્ર બેવ આગળ છીએ અને એમના આશીર્વાદ આ રીતના હંમેશા અમારા જીવનમાં મળતા રહે અને હંમેશ માટે રહે. સત્ય છે. સૌને મારા સત્કૈવલ સાહેબ. બાલિકા આનંદ શિબિર તારીખ 6/5/25 થી તારીખ 9/5/25 સુધી, એટલે આજનો છેલ્લો દિવસ. શરૂઆતથી લઈને અંત સુધીની વાતો કરું તો મેદાની રમતોથી શરૂઆત કરી. સાંજે 6ઠી તારીખે મળ્યા, રમ્યા, સાંજે ઉપાસના કરી. બીજે દિવસથી શેડ્યુલ આપણું શરૂ થઈ ગયું હતું, તે પ્રમાણે પ્રાતઃ જાગરણ કર્યું, આપણે યોગાસન કર્યા. યોગાસન બાદ મહારાજશ્રીએ દરેકને સરસ પૂજા કરતા શીખવાડી છે. હવે પૂજા કેવી રીતે કરવી એ શીખવાડી છે, પણ હવે તમારે પૂજા રોજ ભાવથી કરવી એ તમારે જાતે અહીંયાથી માહિતી પ્રદાન થયું છે. તમારે હવે એને વ્યવહારમાં ઉપયોગમાં લાવવાનું છે. એ શિબિરમાંથી શીખીને જવાનું છે. પ્રેમથી ઉપાસના કરવાની, પૂજા કરવાની, ભોજન એ પણ યજ્ઞ છે, હંમેશા યાદ રાખવું. એટલે ભોજનનો એક એક દાણો અગત્યનો છે, એને છોડવું નહીં. એ પણ અહીંયાથી શીખવા મળ્યું છે આપણને. સત્રની શરૂઆત કરું તો મહારાષ્ટ્રના સત્રમાં આપણે સાંપ્રત સમયમાં મોબાઈલ અને ટેકનોલોજીનો વધારે પડતો ઉપયોગ કરવો ના જોઈએ. બાળકોએ પણ
માતા પિતાઓ પણ એ પણ મહારાજશ્રી ખૂબ સરસ ચર્ચા કરે છે. તે પણ કીધું છે કે વધુ પડતું બધું જ ટાળવું, વધુ પડતું બધું જ ટાળવું. અતિશય પ્રેમ પણ એ ઝેર છે, અતિશય મીઠું ખાવું એ પણ ઝેર છે. એટલે દરેક વસ્તુ જ્યારે અતિશય થાય ત્યારે ઝેર બને છે. એટલે મોબાઈલ પણ ટેકનોલોજી પણ તમે જ્યારે અતિશય ઉપયોગ કરો છો ને ત્યારે જ એનું ભય પેદા થાય છે. તમે જાણો છો સાંપ્રત સમયમાં શું સ્થિતિ ચાલે છે. એટલે ટેકનોલોજીનો પણ માપમાં ઉપયોગ કરો. જરૂર પડે ત્યારે આપણા શરીર જરૂર પડે ત્યારે જ આપણે ખાઈએ છીએ કે આખો દિવસ ખાખા કરીએ છીએ. જરૂર પડે ત્યારે જ ખાઈએ છીએ. તો જરૂર પડે ત્યારે જ ફોનનો ઉપયોગ કરવો. એ બાદ બીજા સત્રમાં નેમીના 9 નિયમની આપણે ચર્ચા કરેલી હતી. નેમીના 9 નિયમનો પહેલો નિયમ એવો છે, સવારે વહેલા ઉઠો, ઘોર ભય પ્રગટે એટલે ભાનું આ તમારે યાદ પણ રાખવાનું છે, તમારા જીવનમાં પણ ઉતારવાનું છે. તમારે ઘરે લખીને પાછું ચોટાડી દેવાનું. તિલક કરવાનું, નાહી ધોઈને પહેલે કપાળમાં તિલક કરવું, કંઠી પર ધારણ કરવી અને પછી પૂજા ઉપાસના કરવાની અને પછી જ અન્ન ગ્રહણ કરવાનું એવો નિયમ બને. પહેલો નિયમ આપણો આ છે. તો નેમીના 9 નિયમનો પહેલો નિયમ, પહેલું શરૂઆત કરી એ અડધું પાર થઈ ગયું. શરૂઆત કરો એટલે તમારા તમે કામમાં કૂદી પડ્યા છો, પછી તો તમને સફળતા મળશે, પણ શરૂઆત કરો તો અંત સુધી જવાશે. નેમીના 9 નિયમમાં ઘણી એ સિવાયના ઘણા બધા નિયમો હતા, આપણે જોયા. એ બાદ બધી મેદાની રમતો રમી છે. મેદાની રમતોમાં મારી બધાને નમ્ર વિનંતી છે કે તમે અહીંયા જે રમતો શીખી ગયા છો તે તમારા ફળિયામાં રમજો, તમારા નિશાળમાં રમજો, પણ આ રમતનો પ્રયોગ કરજો. બરાબર છે? એમાંથી ઘણું બધું શીખવા મળે છે. ધ્યાનની રમતો રમી છે આપણે, શક્તિની બળવર્ધક રમતો રમી છે, એકતા કેવી રીતે રાખવી, સંગઠન કેવી રીતે રાખવું એ પણ આપણે રમતમાંથી જાણવા મળે છે. ભોજન તો બધાને ખબર છે, બધાએ કીધું ભોજનમાં ખૂબ મજા આવી. ભોજન સાત્વિક જ હોવું જોઈએ અને ભાવે એટલું જ ખાવું અને પેટમાં જાય એટલું જ લેવું. સાંજે પણ આપણે ઉપાસના કરી, સાંજની ઉપાસના સવાર અને સાંજ બંને ટાઈમ આપણે ભોજન થાળ પણ ગાતા હતા ને. તો પરમ ગુરુને ભોજન થાળ ધરાવાય ત્યારે પ્રેમથી જમાડવું. બરાબર છે? અને પછી આપણે ખાવું તો જ અન્નનો બગાડ નહીં થાય. હા, સાંજની ઉપાસના થઈ. સાંજે પણ આપણે દરેક સત્ર લેતા હતા, એમાં પણ રમતો રમતા હતા. એ પણ રમતો યાદ રાખજો, ભૂલી ના જતા. બરાબર? કારણ કે અમુક રમતોનું નામ એટલા લાંબુ છે એક રમતનું નામ જે તમને યાદ નથી રહેતું. તે દિવસે ડોલ અને પાણી વાળી રમત રમાડેલી હતી. કેટલા રમતનું નામ યાદ છે? યાદ હોય. બોર્ડની પરીક્ષામાં પ્રશ્ન પૂછાનો, બોલો. હા, એટલે રમતો આપણી દેશી રમતો છે, જે રમતો આપણા જીવનમાં વણાઈ ગયેલી છે એ રમતોના નામ આપણે યાદ રાખવાની જરૂર નથી પડતી. પણ જે જુદું છે ને તેને હંમેશા યાદ રાખવું પડે છે. એ રમતનું નામ હતું ગુણ સંવર્ધન. ગુણ સંવર્ધન. બરાબર ને? સંવર્ધન એટલે વિકાસ, ગુણનો વિકાસ થાય છે. ગુણ સંવર્ધન શબ્દ છે. બરાબર છે? એ પછી બીજા દિવસે પણ આપણે એ જ પ્રમાણે દિનચર્યા રહી. મહારાષ્ટ્રના સત્રમાં માતા પિતાઓ પણ ખૂબ કાળજી રાખવાની, ટેકનોલોજી સાથે એમને કેવી રીતે ધ્યાન રાખવાનું છે એ પણ માહિતી એમને પીરસી છે. એ પછી અલકાબેને આપણે વેદોનો પરિચય આપ્યો. સંભાજીમાંથી આપણે કઈ રીતે વીરતાના ગુણો વિકસાવવાના છે. વીર તો બનવું જ પડે. હા, ભારતીય નારીઓ છે કોઈથી ઓછી ઉતરી એવી નથી. બરાબર છે? એટલે આપણે એવું તો વિચારવું નથી કોઈ આપણે એક મારે તો આપણે એક ના માને. આત્મરક્ષા માટે હંમેશા હાથ ઉપાડવો એ કંઈ ખોટું કામ નથી. બરાબર છે? જ્યારે જ્યારે મુસીબત પડે તો ત્યારે આપણી પાસે એવી શક્તિ તો હોવી જ જોઈએ કે આપણે એનો પ્રતિકાર આપી શકીએ. બરાબર છે? આજની નારીઓ ફાઇટર પ્લેન પણ ઉડાડે છે, ફૌજીમાં પણ છે. કોઈ ક્ષેત્ર બાકી નથી કે ત્યાં નારી ના હોય. તમે જો સાંભળ્યું હશે તો હમણાં મિશન સિંદૂર ચાલે છે. હા, એની પણ નેતૃત્વ બે નારીઓ જ કરે છે. હા, બરાબર છે? એટલે હું જે જો કૈવલ કરતાનો હું નાના બનાના અંશ છું. જો કૈવલ કરતા આટલા કૈવલ કરતા સૃષ્ટિની સંકલ્પની સર્જનાહાર દુનિયાની સૃષ્ટિની ઉત્પત્તિ કરી હોય તો હું બધું જ કરી શકું છું એવી ધારણા સાથે દરેક કામ કરું કે હું કરી શકું છું. એ સિવાયમાં વીરતાના સંભાજીના ગુણો પણ આપણે જોયા છે, એને પણ યાદ રાખવું ને આવા ઘણા બીજા બધા પણ વીર પુરુષોની વાર્તાઓનું વાંચન રાખવું. બની શકે તો નાની નાની ચોપડીઓ હવે તો ઉપર હાજર થઈ છે, એને ખરીદવી અને વાંચવી. 10 રૂપિયા કે 15 રૂપિયાની મળે છે બજારમાં, વાંચવું.
બહુ મોટા મોટા પુસ્તકો વાંચવા નહીં ગમે તો નાના નાના પ્રતો પણ હવે ઉપલબ્ધ થયા છે, તો એને વાંચન કરીશું. રાત્રે તો જે પ્રમાણે આપણે સંધ્યા ઉપાસના અને ભોજન લેતા હતા, આજનો છેલ્લો દિવસ સમાપનનો મહારાજશ્રીએ ખૂબ સરસ વાત કરી છે કે આપણે શા માટે માનવ જીવનનું ધ્યેય શું છે, ઉદ્દેશ શું છે, વાત કરે કેટલા જાય સાંભળ્યું બરાબર. ના ભૂલ યાદ હોય તો પાછું યુટ્યુબમાં આવે તો તમે સાંભળો. અને છેલ્લી વાર્તા કરી હતી કયા ગામની કયા વ્યક્તિની વાત કરી? યાદ રહેશે થોડું. બાળકનું નામ યાદ રહ્યું, ગામનું નામ લક્ષ્મણ અને પિતાજીનું નામ પંડિત જયરાજ. બરાબર, જયરામ. હા, રામનું નામ યાદ રાખો, જય રામ. નામ બી યાદ રાખવાનું છે અને એમના થકી જે કામ થયું છે એ ત્રણ ડાબડીઓમાંથી જે મૂલ્ય રત્નો નીકળ્યા છે એ આપણા જીવનમાં ઉતારશું તો આપણે આગળ વધી શકીશું. બાકી શિબિરના 3 દિવસના આટલા શિડ્યુલમાં જેણે પણ પ્રત્યક્ષ રીતે અને પરોક્ષ રીતે, આ તો ખાલી પડદાની આગળનો ભાગ છે, પણ પડદાની પાછળ જે લોકોએ ખૂબ મહત્વનું કામ કર્યું છે ને આપણે જોઈ નથી શક્યા, એમના સહયોગ વગર શિબિર શક્ય ન હતી. હમણાં ગુરુજીએ આપણે કીધું જ છે કે મને ચિંતા હતી કે દાન ક્યાંથી આવશે. બરાબર, તમે સંકલ્પ કરો ને માત્ર તો પરમ ગુરુ તમને ગમે ત્યાંથી મદદ કરે. તમે ભાવ ખાલી કરો. હા, કરી જોજો, એકવાર પ્રયત્ન કરી જોજો. સવારે વહેલા નથી ઉઠતા ને તે એકવાર ખાલી રાત્રે પરમ ગુરુને કહેજો કે પરમ ગુરુ મને 4 વાગે ઉઠાડજો. તો જો તમને 4 વાગે ના ઉઠાડે, હા, પણ આપણે ઉઠતા નથી એ વસ્તુ જુદી છે, પણ પરમ ગુરુ જો આટલો નાનો સંકલ્પ પૂરો કરી આપતા હોય આપણો, તો પછી મોટા મોટા સંકલ્પ કરવામાં તો આપણી પાછળ છે જ હંમેશા. તમે ખાલી સંકલ્પ કરો અને અહીંયાથી શિબિર છોડીને જાઓ તમે તો સંકલ્પ લઈને જજો કે જે યોગાસન પ્રાણાયામ કે દિન પ્રતિદિન તમારે જે કરવાનું છે તે અમે અહીંથી કરીશું. આ સંકલ્પ સાથે આ શિબિર છોડીને જજો ને અહીંયાથી જે લેવાનું છે તે સાથે લઈને જજો. બરાબર છે? એટલે શિક્ષિકા બહેનોની આ વખતે બધાએ સહયોગ કર્યો છે. હું એવી આશા રાખું કે આવતે સાલ પણ આપણે બધે ભેગા મળીએ અને બીજા કોઈ નવા આવવાના હોય તો એને પણ સાથે તેડી લાવીએ. બરાબર છે? પાછળના જે પણ વ્યક્તિઓ છે, જે લોકોએ રસોડામાં મદદ કરી છે, જે લોકોએ તમને માને, આપણે તો ખાઈ ખાઈને થાળી મૂકી જતા હતા, તમે જોતા હતા ને? હા, બધા બાઓ કે બહેનો બધા મદદ કરતા હતા. તો હંમેશા કોઈ પણ મંદિરમાં જાઓ તો સેવા કાર્ય કરવાનું, એમાંથી પણ ગુણ લેવાનો. બરાબર છે? જ્યાં પણ જે નાનું નાનું કામ દેખાય તો કરી લેવાનું. કામ કોઈ દિવસ નાનું હોતું નથી, આપણું મન એને નાનું ને મોટું બનાવે છે. એટલે કામ હંમેશા કરવાનો નિયમ રાખવાનો. જેટલું પણ બની શકે એટલું જાટલું દેખાય ત્યાં કામ કરી લેવાનું. એટલે એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું. અને નામી અનામી જેણે પણ માઇક સિસ્ટમ હોય કે પડદા પાથરવાનું કામ હોય કે બીજી કોઈ પણ વ્યવસ્થામાં શિબિરમાં સહયોગ કર્યો છે, હું તમામને મારા આભાર વ્યક્ત કરું છું અને ગુરુજીના આશીર્વાદ હવે વિનવું છું. સત્ય વસ્તુ. અહીંયા બાળકોને જે શિબિરમાં બાલિકાઓ આવી છે અને દરેકને ધોરણ પ્રમાણે અહીંયાથી લખવા માટેના જે ચોપડા તમારે જરૂર હોય, શરૂ થાય ધોરણ એટલે એ આપવામાં આવશે. ગઈ સાલ પણ આપ્યા હતા અને આ વર્ષે અમે વિદ્યાર્થી બુક સ્ટોર છે બાલાસીનો, એની પાસે છપાવીએ છીએ. એમના તરફથી આ સેવા પ્રદાન કરવામાં આવી છે. તો આપણને બધી જ બાલિકાઓને ધોરણ પ્રમાણે 6થા વાળાને 6 મળશે, 7મા વાળાને 7, 8મા વાળાને 8, 9મા વાળાને 9, 10મા વાળાને 10. ગઈ સાલ અમે આખા બંચ આપી દીધા હતા. મેં કીધું આ તો નાનાનો વધારે પડે એટલે મેં કીધું ધોરણ વાઇઝ પ્રમાણે મને એમ લાગ્યું કે એટલી સંખ્યામાં એટલા જ જોઈએ અમને, એ પ્રમાણે રાખ્યું છે. એટલે એક જરૂરિયાતની વસ્તુ છે તમારા માટે. અને સાથે પેન આવશે, એક બ્લુ આવશે, એક લાલ આવશે. લાલ છે કૈવલ મંત્ર લખવા અને બ્લુ છે તમારા જીવનમાં અભ્યાસ કરવા માટે. અને જે ચોપડો છે ને એમાં મહત્વની વાત એ છે કે એક તો સસ્તો મળે છે. આપણે માર્કેટમાં 40 રૂપિયા કદાચ એના ચોપડાની કિંમત હશે.
બધા જે બોલવાની છે અંદર છે બધી લખેલી આદિ શક્ર નજીક રાખવાનું પૂજ્ય શ્રી કૃષ્ણ સ્વામી મહારાજ કી પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગર મહારાજ કી જય પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ કી જય પૂજ્ય શ્રી સદગુરુદાસાર્ય મહારાજ કી જય શ્રી સદ સંતન કી જય શ્રી સદદેવન કી જય શ્રી જ્ઞાન સંપ્રદાય કી જય શ્રી કાયમ પંથ કી જય श्री गगन मही की जय श्री निर्गुण गुणी की जय श्री मुक्त भाव की जय श्री ब्रह्म क्षेत्र की जय श्री सच्चिदानंद शाखा की जय श्री अचंद अखाड़ा की जय श्री हरिगत दादी की जय श्री बाल तिलक की जय श्री की जय श्री उनके माता पिता की जय श्री उनके बाल गोपाल की जय श्री उनके गुरु गोविंद की जय श्री गुरु दादी शास्ता गुरु की जय श्री कैवल धाम की जय श्री दाता भोक्ता की जय श्री गोरना हरि गुरु महाराज की परम गुरु श्रीमद करुणा सागर महाराज की गोविंद भार गुणावती का ત્રણ વાર પગે લાગીશું કયા અંશો સાથે બાજુ બાજુ સૌને પ્રેમથી સકેવલ સાહેબ તમારા આગલા વર્ષનું રિઝલ્ટ સારું આવે એના માટે આશીર્વાદ છે જય કરુણાની જય
की जय। श्री ज्ञान संप्रदाय की जय। श्री गुरु काली शास्त्रापुरी की जय। श्री कैवल धाम की जय। बालिका आनंद सिद्धिराती पुणावती का साथ केवल साहेब। ओम नमः केवल साहेब 3 વાર પ્રણામ કરવાના છે. સત્કેવલ સાહેબ. ધીમે ધીમે હો, પછી આમ બહુ સ્પીડમાં નહીં. સત્કેવલ સાહેબ. સત્કેવલ. કેવલ અંશો સત્કેવલ સાહેબ. આજુબાજુ સૌને આ બાજુ ધ્યાન રાખો. સત્કેવલ સાહેબ બોલો. વિડીયો ઉતારે છે ને એ જોવા હોય તો YouTube પર સત્કર સાહેબ લખશો ને તો પણ આવશે. દર્શન લખશો ને લાવી હા, જશે. ધર્મપ્રિય દર્શન લખશો તો પણ આવી જશે YouTube પર. બરાબર? દરરોજ તમારે જોવાના નવા કરવાના બધાને આવી જશે. હા? ધર્મપ્રિય દર્શન YouTube પર. કીટ ઘરે મૂકી રાખજો, વાપરજો ને આવા તો લેતા આવજો ફરીથી. બરાબર? 10મા ધોરણની છોકરીઓ સેવામાં આવવું હોય તો આ દિવસે તમે આવી શકો છો. બરાબર? હા, 10 પછી તમે તમને એમ થાય કે મારે જવું છે તો સેવામાં આવી શકો છો. બેટા ઓ બેટા અહીં પગે લાગી ના હા રેડ આવતો તે વાંધો નહીં પાંચ. તને કેવું લાગ્યું ભાઈ એમાં? આ બાજુ જોજે આ બાજુ જોજે ફરી આવજે બધા. બહુ રડવું આવ્યું નહીં આ બાજુ જોતા રહેજો આ પેલું મોબાઈલ બદલાયો ને એટલે થોડીક વાર લાગે હા ઇલેક્ટ્રિક આમાં ફોટા લઈ લો. આમાં વિડીયો બે ચાલુ છે ને બાબુ હે? આમાં વિડીયો ચાલુ છે આ બાજુ જોજે હા બસ चलो अब आजा बेटा यस કયા ધોરણમાં છે? હે? એટલે આ છોકરીની હાઈટ જો 9માં આવી ગઈ. हाँ ભણે છે કેટલામાં? 9માં આવી ને. આપણે તો ભણે છે એટલા ચોપડા પણ. भाई कायम बने छे पूछने वाले हाँ जो बेटा आ बाजू आ बाजू કયા ધોરણમાં છે? 5માં છે? 6માં છે? 5માં ક્યાં એન્ટ્રી છે? હે? 5મા વાળા मार पाछड़ थी जाओ बेटा मार पाछड़ थी मारी पाछड़ थी अब जो बेटा अब हार हार जा दे हार जा
બાર પાછળ મારી પાછળથી જાઓ બેટા. એટલે મારી પાછળથી જાઓ, પાછળ આવો, પાછળ ચાલો. મારી પાછળથી જાઓ બેટા. આ બાજુ જોજે બેટા. શામાં છે? કેટલા ધોરણમાં? પાંચમા વાળા કોને લઈ લીધા? નાના ભજીયા બધા. ઓ બેટા મારી બેટા આ બાજુ જતી રહેજે. હા આ બાજુ જોજે હવે. આ મંત્ર લખાઈ જાય ને આવતી સાહેબ પાછા લઈને આવજો હો, પૂરી કરીને તમે આપવા. આ બાજુ ગુડ. કયા ધોરણમાં? છમાં? છે આ બાજુ જોજે. હા આપે એટલે હા બસ આ બાજુ આ બાજુ. આ બાજુ જોજો બેટા. મારી પાછળથી જવાનું. પાછળ આવો. શર્મી આ બાજુ જોજે પછી. હા આપે એટલે
ખુશ થઈ ગયા આજે તે આ બાજુ હા હસો તો ખરા ऑस्ट्रेलिया नकर नकर बस को बोले બેનો આવતા રહો. તમને પણ આપીએ ને. સત્ર લેખન તો કરશો ને ले बेटा તે લે લે હેડ આવી જાઓ, જલ્દી આવી જાઓ. અને આ બાજુ જોજે આ બાજુ જો અહીં જો બેટા અહીં જો બસ અહીં જો ચલો બેનો બધા આ બાજુ પાછળથી જરા આમ લાઈનમાં આવી જાઓ અહીં ગાડી પછી પેલા લાઈનમાં આવે ને તમને મોકલા જમવા આ બાજુ આવતા છોકરીઓ નહીં લાવે બેનો એકલી ચાલ આ બાજુ દરિયા થોડો પાછો રહ્યો શું રહી ગયું હાલ લઈએ હજુ જમવાથી પાછા બોલાવીએ ને એટલે હાલ લઈએ મને હોય કોઈ ત્રણ વસ્તુ વાપરવી છે મારે. અલા ઓય માસા ઉભા રહો એ માસા ઓય કિચન આપવાનો છે ને લાઈન કરી દો કિચન આપવાનો પેલા કિચન આપવાનો છે એટલે યાર પેલા કિચન આપવાનો છે લાઈનમાં કરી દો એમ કહું છું હાલ દઈએ 2 મિનિટ લાગશે પછી આ વાઈફ બોલાવે હોય તો બોલાવે તો બોલાવી દો, તો બધાને આપી દઈશું. એવું નહીં અત્યારે છે તો કિચન બાબુ અત્યારે કિચન આપી દો હાજી, હાજી. જમતા પહેલા જ accept કરીશ. બોલાવી દો.